મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટા પાયે ભાજપમાં જોડાયા હતા। ત્યારે આ વખતે પણ લોકસભા ચૂંટણીના મતદાનની બાદ હવે પીસીસી ચીફ જીતુ પટવારીએ કોંગ્રેસનું સંગઠન સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે। તમામ મોટા નેતાઓ 4 મહિના સુધી એમપીમાં કોંગ્રેસ સંગઠનને ફરીથી બનાવવા માટે કાર્યકરો સાથે વિચાર મંથન કરશે। લોકસભા ચૂંટણીના પરિણામોના બીજા જ દિવસે એટલે કે 5 જૂનથી કોંગ્રેસનો મંથન કાર્યક્રમ શરૂ થશે। 15મી ઓગસ્ટ સુધી ચાલનારા મંથનમાં બૂથ લેવલથી લઈને જિલ્લા કક્ષા સુધીના તમામ કાર્યકરોને સાંભળશે અને સુધારણા માટેનો અહેવાલ તૈયાર કરાશે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, 4 મહિનામાં જ હવે એમપીમાં કોંગ્રેસની પુનઃરચના કરાશે, શું કહેશો? જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન ચાલી રહ્યું છે આ દરમિયાન જ મધ્યપ્રદેશના જે સંગઠન છે કોંગ્રેસનું સંગઠન તેની અંદર ફેરફારો થવાના છે। જે 1500થી પણ જે વધારે જે હોદ્દાઓ છે તેની અંદર ફેરફારની જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને જે જાહેરાત છે તે પીસીસીના પ્રમુખ જીતુ પટવારી દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે મધ્યપ્રદેશની અંદર ફક્ત વિધાનસભાની 66 બેઠકો આવી અને વિધાનસભાની અંદર જે પ્રમાણે ખૂબ જ નબળું પ્રદર્શન જે છે તે કોંગ્રેસનું થયું તેને લઈને હવે સંગઠનની અંદર ફેરફારો કરવાની વાત છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। જીતુ પટવારીએ પણ જણાવ્યું છે કે કોંગ્રેસના જે તમામ જે હોદ્દેદારો છે અને નિષ્ક્રિય કાર્યકર્તાઓ ખાસ કરીને જોવા મળી રહ્યા છે જેમણે વિધાનસભાની અંદર કામ નથી કર્યું આવા તમામ જે લોકો છે તેના રિપોર્ટ છે તે મંગાવવામાં આવી રહ્યા છે અને જે રિપોર્ટ બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે વિધાનસભાની અંદર કોંગ્રેસના જે કાર્યકર્તા હતા એને સક્રિયપણે ભાગ ન ભજવતું હોદ્દેદારો છે એને સક્રિયપણે ભાગ ન ભજવતા આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આ માટેનો જે સમયગાળો છે તે 1 થી 1.5 મહિના સુધી આ તમામ જે નવા જે કાર્યકર્તા આપવાના છે તમામ લોકોના જે રિવ્યૂ કરવામાં આવશે તેના રિપોર્ટ મંગાવવામાં આવશે અને જે બાદ આ જે નિર્ણય છે તે લેવામાં આવશે કોને ક્યાં હોદ્દા આપવામાં। આ સાથે જ જે લોકો જે કામગીરી કરી રહ્યા છે તેને મોકો મળવો જોઈએ તેવી પણ વાત છે જીતુ પટવારી દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ એક તરફે દેશભરની જે તૂટી રહી છે અને સાથે સાથે કોંગ્રેસનો સાથ છોડીને જે લોકો ભાજપમાં જઈ રહ્યા છે તો આવા લોકો જે લેભાગુ તત્વો છે તેનાથી પણ કેવી રીતે કોંગ્રેસને બચાવી શકાય તે માટેની પણ જે ચર્ચા છે તે કરવામાં આવી છે। આ તમામ જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નવું સંગઠન જે છે મજબૂત સંગઠન બનશે તે માટેનો પ્રયાસ છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે। આ સાથે જ NSUI યુથ કોંગ્રેસ તેને પણ મજબૂત કરવા માટે તેના પણ હોદ્દાઓ છે તેની અંદર ફેરફાર કરવા માટેની જે વાત છે જીતુ પટવારી દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે જ તેમાં પણ યુવાનો વધારે કોંગ્રેસમાં જોડાય મધ્યપ્રદેશની અંદર તેના માટેના જે સારું વ્યક્તિત્વ ધરાવતા જે લોકો છે તેને હોદ્દા આપવામાં આવશે। અંદાજિત 1500થી વધારે જે હોદ્દા છે તે આપવાના છે અને આ માટેનો જે એક 3 દિવસનો જે સેમિનાર છે તે યોજાવાનો છે જેની અંદર જિલ્લા લેવલના જે પ્રભારીઓ છે તેને હોદ્દાઓ આપવામાં આવશે। આ સાથે સાથે જે 29 જેટલી જે સીટો છે જેની અંદર લોકસભાના જે પ્રભારીઓ છે તેને ગોઠવવામાં આવશે અને આની અંદર જે સિનિયર નેતાઓ છે કમલનાથ દિગ્વિજયસિંહ જેવા મોટા સિનિયર નેતાઓ છે તેને પ્રભારી બનાવવામાં આવશે અને આ જે નેતાઓ છે તે ભાષણ નહીં કરે પરંતુ જે તમામ જે નીચેના હોદ્દેદારો છે અથવા નીચેના કાર્યકર્તાઓ છે તેને સાંભળશે। તેને સાંભળ્યા બાદ જે આગળ તેઓ રિપોર્ટ કરવાના છે અને AICCના રિપોર્ટ કર્યા બાદ કેવી રીતે કોંગ્રેસને વધુ મજબૂત કરી શકાય તે માટેનો પ્રયાસ છે તમામ જે લોકો કરવાના છે। એટલે કે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તે ફક્ત વાતો નહીં પરંતુ કાર્ય કરે અને ફિલ્ડ સુધી જાય તે માટેનો પ્રયાસ છે તે આગામી જે નવું સંગઠન છે તે બનશે। 3 દિવસના સંમેલનની અંદર લોકસભાના પ્રભારી જિલ્લા સભાના પ્રભારી તેમજ તાલુકાના જે પ્રભારી છે તેની પણ નિમણૂક કરવામાં આવશે એટલે નાનામાં નાના જે હોદ્દેદારો છે તેની સુધી પહોંચી શકાય તે માટેનું જે એક નવું સંગઠનની જાહેરાત છે તે કરવામાં આવી છે અને જે આગામી ઓક્ટોબર મહિના સુધીના પ્રથમ વીકની અંદર જાહેર થશે તેવી વાત પણ જીતુ પટવારી દ્વારા કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 15મી ઓગસ્ટ સુધી તમામ દિગ્ગજોનું મંથન કરાશે। બૂથ લેવલથી જિલ્લા કક્ષાના મંત્રીઓ સાથે મંથન થશે।